સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વીતેલા વર્ષ 2025 દરમિયાન માર્ગ સલામતીના નિયમોના ચુસ્ત અમલીકરણ માટે અભૂતપૂર્વ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના ઉદ્દેશ સાથે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીમાં એક જ વર્ષમાં કુલ 4.21 લાખથી વધુ વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય પગલાં લેવામાં આવ્યા છે। લાખોની સંખ્યામાં નોંધાયેલા આ કેસો દર્શાવે છે કે વાહન વ્યવહારના નિયમોના ઉલ્લંઘન સામે તંત્ર હવે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી રહ્યું છે। પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાકીય વિશ્લેષણ અનુસાર નિયમ ભંગના કુલ કેસોમાં સૌથી વધુ પ્રમાણ વાહનોની અનિયંત્રિત ગતિનું જોવા મળ્યું છે। કુલ કાર્યવાહીમાંથી અડધાથી વધુ એટલે કે 2.36 લાખ કેસ માત્ર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન હંકારવા સબબ નોંધવામાં આવ્યા છે। આ પ્રક્રિયામાં શહેરના વિવિધ જંકશનો પર કાર્યરત અત્યાધુનિક સીસીટીવી કેમેરા અને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત પ્રણાલીએ મહત્વની ભૂમિકા ભજવી છે। સાથોસાથ દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાની કડક અમલવારી કરાવવામાં આવતા માથામાં થતી ગંભીર ઈજાઓ અને જીવલેણ અકસ્માતોના દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ સઘન કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોમાં ટ્રાફિક પ્રત્યેની જાગૃતિ અને શિસ્ત કેળવવાનો છે। ખાસ કરીને હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો પર સ્પીડ ગન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેના સકારાત્મક પરિણામો જાનહાનિ ઘટવા સ્વરૂપે મળી રહ્યા છે। પોલીસ પ્રશાસને નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ કાયદાના ડરથી નહીં, પરંતુ પોતાના અને પરિવારના અમૂલ્ય જીવનની સુરક્ષા કાજે સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરે તે સમયની માંગ છે।